આજે આપણે એક એવા મંદિરે આવ્યા છે કે જે મંદિરે લૂલા લંગડા લોકો હોય છે, હાજા થઈ જાય છે, લખો હોય તો પણ મટી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા લાકડાના હાથ પગ ચડાયેલા છે. આ એવા લોકોએ ચડાયેલા છે જે લોકોને હાથે પગે લૂલાપણું અથવા તો લંગડાપણું હશે અને મટી ગયું હશે, એના પછી આ લોકોએ જે હાથ પગ ચડાયેલા છે. અહીંયા માન્યતા એવી છે મિત્રો કે લૂલા લંગડા લોકો હોય, એક્સિડન્ટ થયેલો હોય કે કોઈ પણ પ્રકારની જન્મજાત ખોટ હોય તો અહીંયા છે લોકો, આ રાંગળી માતાનું મંદિર છે અને અહીંયા લોકો છે ને એ જે લાકડાના હાથ પગ છે ને એની માનતા રાખે છે અને મટી જાય પછી લોકો લાકડાના હાથ પગ ચડાવે છે. તમે જોઈ શકો છો, હું તમને ધ્યાનથી બતાવું છું, બધું તમે જુઓ એક વખત કે અહીંયા આ લોકોએ હાથ પગ ચડાયેલા છે લાકડાના છે, કારણ કે એમની જે માનતા માનીએ છે કે જો અમને હાથે મટી જશે તો લાકડાનો હાથ ચડાવીશું, પગે મટી જશે તો લાકડાનો પગ ચડાવીશું. અને મટી ગયા પછી એ લોકોએ અહીંયા હાથ પગ ચડાયેલા છે અને તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા હાથ પગ ચડાયેલા જોવા મળી રહ્યા છે. આ મંદિરની ફૂલ એડ્રેસની આપણે વાત કરીએ તો હું તમને આગળ જણાવું છું. બાકી વિડીયોને લાઇક કરી શેર કરી નાખજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે. તમે જોઈ શકો છો આ મંદિર છે એ ડીસા તાલુકાનું જે માલગઢ ગામ છે, માલગઢ ગામથી થોડા અંદર એટલે કે કુપટ બાજુ જાઓ તો આ મંદિર તમને જોવા મળશે. આ મંદિર છે રાંગળી માતાનું મંદિર છે અને આ મંદિર માલગઢ ગામે આવેલું છે. મિત્રો ફૂલ એડ્રેસ હું મેન્શન કરી નાખું છું તો તમે આવી શકો છો અહીંયા. અને અહીંયા બીજી એવી માન્યતા છે કે જો લોકોને ઢોર ના આવ્યા હોય તો લોકો અહીંયા માનતા માને છે, એ પણ ગરબાની. ગરબા પણ તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા ગરબા અહીંયા મૂકેલા છે. આ એવા લોકોએ મૂકેલા છે કે જેમના ઢોર નહોતા વિયાતા અને અહીંયા માનતા માની છે ગરબો ચડાવવાની. એના પછી લોકોએ અહીંયા ગરબા ચડાયેલા તમને જોવા મળી રહ્યા છે. બીજું તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકોએ ઘોડિયા પણ ચડાયા છે જેમની માનતા પૂરી થઈ છે. બાકી તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા બીજા લાકડાના હાથ પગ ચડાયેલા જોવા મળી રહ્યા છે આપણને. તો જય રાંગળીમાં લખી નાખજો, વિડીયોને લાઈક કરી શેર કરજો. હું તમને દર્શન કરાવી નાખું છું તો દર્શન કરી નાખજો મિત્રો. અને ફૂલ એડ્રેસ હું આપી દઉં છું તો તમારે આવવું હોય તો આવી શકો છો. બાકી ચેનલને લાઈક કરી વિડીયોને શેર કરી નાખજો.